સંપત્તિ માલિકી હકથી ગ્રામીણ ભારતનું સશક્તિકરણ એટલે સ્વામિત્વ યોજના. સ્વામિત્વ યોજનામાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 75,745 જેટલા પ્રોપર્ટી કાર્ડ કરાયા વિતરણ. ફેબ્રુઆરી 2025 સુધી જિલ્લાના 1136 ગામોમાં 100% કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક. 515 ગામમાં પ્રમોગેશનની કામગીરી કરાઈ પૂર્ણ. પ્રોપર્ટી કાર્ડ થકી હવે હું યોજનાકીય લાભ તથા લોન મેળવી શકું છું. સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા લાભાર્થી દિલીપ કુમાર રાવલ. સ્વામિત્વ યોજના સર્વે ઓફ વિલેજન્સ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝર ટેકનોલોજી ઇન વિલેજ એરિયા ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્વામિત્વ યોજનાને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ બનાવવામાં આવી છે. ત્યારે ગ્રામીણોને સંપત્તિના અધિકાર આપતી આ યોજનાના અમલીકરણની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે. આ યોજના અંતર્ગત કુલ 13 તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવા લક્ષ્યાંક આપેલ છે, જે પૂર્ણ કરવા બનાસકાંઠા જિલ્લા મોજણી તંત્ર કટિબદ્ધ બન્યું છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડામાં પ્રોપર્ટી સંબંધી માલિકીની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે. આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મિલકતના નકશા બનાવી મિલકત ધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક આપવામાં આવે છે. આ અંગે બનાસકાંઠા જમીન દફતર જિલ્લા નિરીક્ષક શ્રી નવલકુમારે જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ 1136 ગામ ખાતે ડ્રોન દ્વારા સર્વે કરાયો છે. 1136 ગામો પૈકી કુલ 921 ગામના નકશા જિલ્લા નિરીક્ષક લેન્ડ રેકર્ડ કચેરી ખાતે ઉપલબ્ધ થતા કુલ 515 ગામમાં પ્રમોગેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 75,745 જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી ગ્રામ પંચાયત ખાતે લાભાર્થીઓને વિતરણ કરાયા છે. બાકી રહેલા ગામમાં હક ચોકસી સહિતની કામગીરી પ્રગતિ હેઠળ છે. સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રહરોળમાં છે. સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ મેળવનાર વડગામ તાલુકાના ટીંબાચોડી ગામના લાભાર્થી દિલીપ કુમાર રાવલ જણાવે છે, પહેલા મારા ઘરનું પ્રોપર્ટી કાર્ડ નહોતું, પણ સરકારશ્રીની સ્વામિત્વ યોજના હેઠળ મને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરાયું છે. આ કાર્ડ થકી હવે હું સરકારશ્રીની કોઈપણ યોજના હેઠળ લાભ લઈ શકું છું તથા લોન પણ મેળવી શકું છું. નિઃશુલ્ક પ્રોપર્ટી કાર્ડ મળતા તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે. અહીં નોંધનીય છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસ આયોજના તેમજ પ્રોપર્ટીના તકરારો દૂર કરવા સચોટ જમીન રેકોર્ડ તૈયાર કરવું. લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા માટે કરી શકે, જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા આવે. સંપત્તિ કરનું ચોક્કસ નિર્ધારણ કરી શકાશે, જેનો સીધો લાભ ગ્રામ પંચાયતને પ્રાપ્ત થશે તેમજ રાજ્યના રાજકોષમાં વૃદ્ધિ થશે. આ યોજના અંતર્ગત તૈયાર થયેલ GIS નકશાઓનો ઉપયોગ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે. આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતને ખાનગી તથા સરકારી મિલકતના માલકી હક ગણાશે. હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓળખ અને ગણતરી કરી શકાશે. ગામડાઓમાં દબાણથી સુરક્ષા મળી રહેશે. ગ્રામ પંચાયતની આવકના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ થશે તથા સંપત્તિનું રજિસ્ટરનું આધુનિકરણ થશે. નમસ્કાર, મારું નામ નવલકુમાર રાજેન્દ્રભાઈ માયાણી, જિલ્લા નિરીક્ષક જમીન દફતર બનાસકાંઠા તરીકે ફરજ બજાવું છું. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સ્વામિત્વ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય આબાદી વિસ્તાર એટલે કે ગામતળના મિલકત ધારકોને તેમના માલિકીના હક એટલે કે પ્રોપર્ટી કાર્ડ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આજ દિન સુધી કુલ 1136 ગ્રામ પંચાયતોમાં ડ્રોન ફ્લાઇટ દ્વારા સર્વે કરવામાં આવેલ છે. આ 1136 ગામો પૈકી 921 ગ્રામ પંચાયતોના નકશા DILR કચેરી ખાતે ઉપલબ્ધ થયેલ છે. આ 921 ગ્રામ પંચાયતોના નકશા પૈકી કુલ 515 ગામોમાં આપણે પ્રમોલ્ગેશન કરવામાં આવેલ છે તથા અંદાજિત 75,000 જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી જે તે ગ્રામ પંચાયતને મોકલી આપવામાં આવેલ છે. આમ સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે ગામોમાં પ્રમોલ્ગેશન કરી પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જે એક અદ્ભુત સિદ્ધિ ગણી શકાય. બાકી રહેલા ગામોમાં હાલ ગ્રાઉન્ડ ટ્રુથિંગ, હક ચોકસી તથા તેને સંલગ્ન પ્રમોલ્ગેશનની કાર્યવાહી પ્રગતિમાં છે, જે 2025 અંત સુધીમાં તમામ ગામોમાં એટલે કે 1136 ગ્રામ પંચાયતોમાં આ સદરહુ પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. આભાર.